નમસ્કાર મિત્રો, જ્યારે પણ ગુજરાતી ફિલ્મોની વાત આવે ત્યારે એક નામ જે આખા ગુજરાતના ખૂણે ખૂણે ગુંજે છે એ નામ છે વિક્રમ ઠાકોર। હા મિત્રો, ગુજરાતના રોમિયો, એક્શન કિંગ અને પોતાના મધુર અવાજથી લાખો દિલો પર રાજ કરનાર સુપરસ્ટાર એટલે વિક્રમ ઠાકોર। આજે ભલે એમની ફિલ્મો બોક્સ ઓફિસ પર કરોડોની કમાણી કરતી હોય, એમના સ્ટેજ પ્રોગ્રામમાં લાખોની ભીડ ઉમટતી હોય, પણ શું તમે જાણો છો કે આટલી મોટી સફળતા પછી પણ આ સુપરસ્ટાર કેવી જિંદગી જીવે છે, એમની લાઈફસ્ટાઈલ કેવી છે? આજે આપણે આ વિડીયોમાં વિક્રમ ઠાકોરની સાદગીથી ભરેલી રિયલ લાઈફ વિશે વાત કરીશું, તો વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો। વિક્રમ ઠાકોરનું મૂળ નામ વિક્રમજી મેલાજી ઠાકોર છે। તેમનો જન્મ ગાંધીનગર જિલ્લાના ફતેપુરા ગામમાં થયો હતો। મિત્રો, વિક્રમ ઠાકોરની લાઈફસ્ટાઈલ સમજવી હોય તો તેમના મૂળ નામને સમજવું ખૂબ જ જરૂરી છે। આ એક એવો સિતારો છે જે સોનાની ચમચી લઈને નહોતો જન્મ્યો। નાનપણમાં તેમને ખૂબ જ સંઘર્ષ જોયો છે। માત્ર 10 વર્ષની નાની ઉંમરે પિતા મેલાજી ઠાકોર સાથે તેઓ સ્ટેજ પર ગાવા જતા હતા। એ નાનકડો છોકરો જે ગામડાની ધૂળમાં રમીને મોટો થયો છે, એ આજે કરોડપતિ હોવા છતાં એ ધૂળને ભૂલ્યો નથી। આજે પણ વિક્રમ ઠાકોર સમય મળે એટલે સિટીની ભીડભાડ છોડીને પોતાના ગામ ફતેપુરા પહોંચી જાય છે। વાત કરીએ એમની દિનચર્યા અને ખાણીપીણીની, તો સામાન્ય રીતે મોટા સ્ટારને વિદેશી ખાવાનું અને 5 સ્ટાર હોટલને જમવાનું ગમતું હોય છે, પણ આપણા વિક્રમભાઈ એકદમ દેશી માણસ છે। તેમની સવાર ભગવાનની પૂજા અને ગાયનની પ્રેક્ટિસ સાથે થાય છે। ખોરાકની વાત કરીએ તો વિક્રમ ઠાકોર આજે પણ દેશી ખાણું જ ભાવે છે। બાજરીનો રોટલો, દેશી ગોળ, ઘરનું ચોખ્ખું ઘી અને લસણની ચટણી, આ એમનું સૌથી ફેવરેટ જમવાનું છે। ગમે તેવા મોટા શૂટિંગમાં હોય, પણ જો સેટ પર દેશી જમવાનું મળી જાય તો તેમનો દિવસ સુધરી જાય છે। ખેતી સાથે તેમનો લગાવ આજે પણ અકબંધ છે। મોટા શહેરોમાં આલિશાન બંગલા હોવા છતાં વિક્રમભાઈ પોતાના ખેતરમાં સમય વિતાવવો, ટ્રેક્ટર ચલાવવું અને ગાયો ભેંસોની વચ્ચે રહેવું તેમને સૌથી વધુ ગમે છે। આ જ સાદગી તેમને બીજા સ્ટારથી અલગ પાડે છે। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આટલો મોટો સ્ટાર છે તો તેમની પાસે કઈ કઈ ગાડીઓ છે? તો મિત્રો, વિક્રમ ઠાકોર પાસે સારી ગાડીઓનું શાનદાર કલેક્શન છે। તેઓ અવારનવાર ટોયોટા, ફોર્ચ્યુનર અને ઇનોવા જેવી પ્રીમિયમ SUV જેવી કારમાં જોવા મળે છે, કારણ કે તેમને ગુજરાતમાં સતત પ્રોગ્રામ્સ અને શૂટિંગ માટે ફરવાનું હોય છે, તેથી તેઓ આરામદાયક અને મજબૂત ગાડીઓ પસંદ કરે છે। તેમની કમાણી વિશે વાત કરીએ તો એક સમય હતો જ્યારે તેઓ પ્રોગ્રામમાં ખૂબ જ ઓછા રૂપિયા લેતા હતા, પણ આજે તેમની એક ફિલ્મ હોય કે એક લાઈવ સ્ટેજ પ્રોગ્રામ, તેઓ લાખો રૂપિયા ચાર્જ કરે છે। તેમની કુલ સંપત્તિ કરોડોમાં આંકવામાં આવે છે, છતાં તેમના ચહેરા પર ક્યારેય સંપત્તિનો અહંકાર જોવા મળતો નથી। એક સાચા સુપરસ્ટારની ઓળખ તેના પૈસાથી નહીં, પણ તેના સ્વભાવથી થાય છે। વિક્રમ ઠાકોરનો સ્વભાવ એકદમ શાંત અને જમીન સાથે જોડાયેલો છે। તમે ઘણીવાર જોયું હશે કે લાઈવ પ્રોગ્રામમાં કોઈ ચાહક સ્ટેજ પર આવી જાય તો બાઉન્સર તેને પકડે એ પહેલાં વિક્રમભાઈ તેને પ્રેમથી ભેટી પડે છે। તેઓ પોતાના વડીલોનું ખૂબ જ સન્માન કરે છે અને યુવાનોને હંમેશા વ્યસનથી દૂર રહેવાની સલાહ આપે છે। તેમનો ડ્રેસિંગ સેન્સ પણ તમે જુઓ, શૂટિંગ ન હોય ત્યારે તેઓ મોટાભાગે સાદા શર્ટ અને પેન્ટ અથવા ટ્રેડિશનલ કપડામાં જોવા મળે છે। પબ્લિકનો પ્રેમ જ એમની સાચી કમાણી છે। તો મિત્રો, આજે આપના ગુજરાતના લાડીલા વિક્રમ ઠાકોરની અસલી લાઈફસ્ટાઈલ। પડદા પર ભલે તેઓ દુશ્મનોને મારતા હોય, પણ રિયલ લાઈફમાં તેઓ પોતાના પ્રેમ અને સાદગીથી લોકોના દિલ જીતે છે। શૂન્યમાંથી સર્જન કરીને ટોચ પર પહોંચેલા વિક્રમ ઠાકોર દરેક યુવાન માટે એક પ્રેરણાદાયક છે। માણસ ભલે ગમે તેટલો મોટો થઈ જાય, પણ તેને પોતાના મૂલ્ય ક્યારેય ભૂલવા જોઈએ નહીં। તમને વિક્રમ ઠાકોરની કઈ ફિલ્મ કે કયું ગીત સૌથી વધારે ગમે છે? કોમેન્ટમાં ચોક્કસથી જણાવજો। જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો।